ઓકે, પ્રેઝ ધ લોર્ડ. મારી બહુ મોટી સાક્ષી છે. 2000 કોરોના પછીની વાત છે કે 2022, 23 અને 24 આ 3 વર્ષ હું ખૂબ જ ભયંકર ડિપ્રેશનમાં હતી. બહારથી કોઈને ના લાગે કે આ બેન ડિપ્રેશનમાં છે, બહારથી બધું સારું જ લાગે, પણ અંદરથી તો મને જે શેતાને જાણે કે મને એટલી બધી જકડી રાખેલી કે એક સમય એવો આવ્યો કે હું સુસાઇડ સુધી હું પહોંચી ગયેલી. પછી મને એવો વિચાર થાય કે હું મરી જઈશ, મારા બાળકોનું શું? પછી મેં એવું વિચાર્યું કે હું એકલી નહીં, મારા બાળકો સાથે. એક સમય મેં એવું વિચાર્યું કે હું મરીશ ને મારા 2 બાળકોને મારીને પછી હું મરી જઈશ, જેથી મારા બંને બાળકો પછી શું કરશે એ ચિંતા મને નહીં, કેમ કે મને એમની બહુ ચિંતા હતી. હું નહીં હોત મારા બાળકો શું કરશે? એટલે મેં કીધું પ્રભુ. પણ પછી ઘણા બધા પાસ્ટરો મારા ઘરે આવ્યા છે, ઘણા બધા મારા ઘરે પ્રાર્થના માટે ઘણા બધા આવ્યા છે એમ. પણ હું પ્રાર્થના માટે બેસું ત્યાં સુધી જ. પછી તો મને એવું થાય કે ના, કશું નથી, કશું નહીં થાય. બધા મારા માટે એટલી બધી પ્રાર્થના કરે, મારા ઘરના છે, મારા બધા કેટલા બધા ઓળખીતા બધા મારા માટે પ્રાર્થના કરે, પણ મને એવું થાય કે મારું કશું નહીં થાય બસ. પણ પછી પાસ્ટરે મારા ઘરે આવ્યા અને એમણે મને એક વચન કીધું, સંપૂર્ણ થયું, બધું જ નવું થઈ ગયું છે. સંપૂર્ણ થયું, બધું જ નવું થઈ ગયું છે. અને એ વચનને મેં મારા અંદર લઈ લીધું. અને એક સમય એવો હતો કે મને એવું દેખાય કે કશું નથી, બસ મરવાનું છે, મરવાનું છે. એટલે હું મરવાના વિચાર, કેવી રીતે હું મરી જાઉં, કયો પ્લાન કરું, એટલા બધા એવા વિચારો. અને શેતાને મને છેક, હું કહું છું કે હું નરકની ખીણ સુધી જઈને આવી. અને મેં એવા પણ વિડીયો જોયા કે નરકમાં જાય પછી શું. પછી મેં તું પ્રભુ ના, મારે આવું નથી કરવું, તું મને બચાય. અને હું જ્યારે કામ કરતી હોય, રોટલી બનાવતી હોય, પ્રભુ એક જ વચન કે પ્રભુ જો મારામાં રાયના દાણા જેટલી નહીં પણ એના 100મા ભાગ જેટલી જો મારામાં શ્રદ્ધા હોય ને, મેં આટલું પણ પ્રભુ 100મા ભાગ જેટલું તમારું કર્યું હોય પ્રભુ, મારી એટલી ભક્તિ હોય તો પ્રભુ મને આમાંથી બહાર કાઢ. કેમ કે હું એકલી નહીં, મારા બાળકો પણ છે. એટલે મને એવું થયું અને હું પ્રભુને એ જ કહું, પ્રભુ બસ રાયના દાણા જેટલી ને એના 100મા ભાગ જેટલી મારામાં શ્રદ્ધા. અને પાસ્ટર જ્યારે મારા ઘરે આવે ને એમને કીધું ને બધું સંપૂર્ણ થયું, બધું નવું થઈ ગયું. અને મને એક આશા છે, હું એક વાક્ય બોલ જ કરું. શેતાને તો મને બહુ જ એ કરી હતી. પણ પછી મને યાદ છે ત્યાં સુધી 2024ની અંદર રાજરાજેશ્વરનો પર્વ હતો ને એના 2 દિવસ પહેલા મેં કીધું પ્રભુ વચન પણ કીધેલું, વચન વાંચ કરજો પ્રભુ. મારું વચન તો બાળપણથી જ નંખાયેલું છે, મારા ફેમિલીમાંથી જ મને એવા સંસ્કાર મળે, બાળપણથી જ મારામાં વચનો નખાય. પણ પ્રભુ એ ક્યારે ઉગી નીકળશે એટલી. પછી હું સવારે, મારા બંને બાળકો સુઈ જાય પછી હું સવારે ઉઠીને બાઇબલ વાંચ કરું. અને મને યાદ છે ત્યાં સુધી 2024ની અંદર રાજરાજેશ્વરના પર્વના 2 દિવસ પહેલા હું સવારે ઉઠી અને હું પ્રાર્થના કરતી. તો મને એટલો બધો આનંદ અંદરથી થાય. અત્યારે મને એવું થાય છે કે એ વખતે પ્રભુ મારી સાથે હતા. કેમ કે હું પૂછું કે જ્યારે પ્રભુ આવશે, હું પાસ્ટરને કે તારાબેનને કહું, જ્યારે પ્રભુ આવશે, હું પ્રાર્થના કરતી પ્રભુ આવશે તો કે મને કેટલો ડર લાગશે, કોઈ પ્રભુ મારી આગળ આવીને ઉભા રહેશે, મને કેટલો ડર લાગશે. ત્યારે એમણે મને કીધું પ્રભુ આવશે ને ત્યારે તમે આનંદથી ભરાઈ જશો. મને આજે એ ખબર પડી કે એ દિવસે પ્રભુ મારી સાથે બેઠેલા. એ 2 દિવસ મારી સાથે પ્રભુ મને એટલો બધો આનંદમાં, જે મારા હૃદયની અંદર એવું છે તું કેવી રીતે મરી જાઉં, કેમ નહીં મરી જાઉં, બસ કશું નથી, ખાવું નથી, બસ આ દુનિયામાંથી જતું જ રહેવું છે. પણ પ્રભુએ 2 દિવસમાં મને જે આનંદથી ભરી દીધી, મને અત્યારે એવું થાય કે પ્રભુ મારી જોડે બેઠેલા. એટલો બધો આનંદ મારામાં ભરાઈ ગયો. અને પછી તો મારું જે જીવન બન્યું છે તમે લોકો જોઈ શકો છો. હવે મને એવું થાય છે કે પૃથ્વી પર કશું નથી, હવે હું સ્વર્ગની વસ્તુ પાછળ જ પડી છું. એવું મારા ફેમિલીના પણ એટલા સારા છે, મારા હસબન્ડ છે એ પણ એટલા સારા છે. પણ હું જેમાં સપડાયેલી ને, મને એવું લાગે કે આમાંથી મને કોઈ નહીં બચાવે. પ્રભુ વારંવાર કહું, પ્રભુ તું જ મને બચાવીશ, દુનિયાની કોઈ તાકાત મને નહીં બચાવે, કોઈ વસ્તુ મને નહીં બચાવે પ્રભુ, તું જ. અને પ્રભુએ તો અમને ત્રણેયને જાણે કે નર્કની ખીણમાંથી ઉઠાવી લીધા. અમે તો જાણે કેટલી ઊંડી ખાઈની અંદર પડેલા. પ્રભુએ જે રીતે અમારો બચાવ કર્યો છે, ખરેખર હું તો મારું જીવન પ્રભુને સમર્પિત. આજે મારા ઘરમાં કોઈને કશું થાય ને તો મને કશો એ નથી, કેમ કે મને એકદમ વિશ્વાસ છે કે પ્રભુએ જો મને આવી રીતે બચાવી હોય તો અમે બધા અનંત જીવન પામવાના છે. એટલે ખરેખર કે હું પ્રભુનો પણ પુષ્કળ આભાર માનું છું, મારા ઘરના બધાનો, અને ખાસ તો પાસ્ટરનો પણ આભાર માનું છું. બ્રધર અને તારા સિસ્ટર એ લોકો પ્રાર્થના માટે આવ્યા મારા ઘરે અને મને પ્રભુના વચન સુધી
પહોંચાડી અને આજે હું તમારી વચ્ચે જીવતી છું. કેમ કે મને ત્યાં સુધી કે હું મરી જઈશ, કાલે તો પેપરમાં મારું હશે, મારું નામ આમ હશે, કેવું થશે, નિલેશનો પ્રશ્ન કરશે, આમ તેમ. તો એમના માટે કે પ્રભુ એમને કશું ના કરે તો એમના માટે પણ મેં ચિઠ્ઠી લખેલી કે કશું કોઈ એમને ના કરે, કોઈ એમનું કોઈ કશું એ જ નથી. કેમ કે મારી રીતે જેટલી અંદર એ હતી, પણ એ શેતાનના પંજામાંથી પ્રભુએ મને છોડાઈ છે. એટલે ખરેખર હું પ્રભુનો બહુ આભાર માનું છું. થેન્ક યુ.